નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આપણો વિદ્યુત ચેપ્ટરની અંદર આગળ વધીએ તો એક પ્રશ્ન આવે છે, થોડીક સંજ્ઞાઓ આવે છે। આપણો વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એની વાત કરી દીધી શરૂઆતની અંદર, બરાબર। હવે આજે વિદ્યુત પરિપથ કોને કહેવાય અને વિદ્યુત પરિપથની આપણે આકૃતિ દોરવાની છે, જુદા જુદા ઘટકો લઈને। તો વિદ્યુત પરિપથની વ્યાખ્યા આવી છે કે અલગ અલગ પ્રકારના જે ઘટકો હોય એને ચોક્કસ સ્થાન અને સંજ્ઞા દ્વારા બનતા પરિપથનો વિદ્યુત પરિપથ કહેવાય। આ જે વ્યાખ્યા માનો કે એ પરિપથ એવો હોય કે જેમાં ઘટકો માંગે હોય એ પ્રમાણે આપણા ઘટકો અંદર એડ કરવાના હોય। બેટરી તો બેટરી એડ કરવાની યોગ્ય સ્થાને, વિદ્યુત બલ્બ એડ કરો, બરોબર। તો આ જે પણ લખ્યું છે એમીટર, વોલ્ટમીટર હોય, ઓકે, સ્વિચ હોય, કળ હોય, બરોબર। આ બધું જ એડ કરીને જે પરિપથ તૈયાર થાય એને વિદ્યુત પરિપથ કહેવાય। અહીં આપણે સિમ્પલ એક વસ્તુ આપેલી છે કે આટલા ઘટકોનો સહારો લઈને આપણે એક પરિપથ દોરવાનું છે। તો દોરીએ તો કઈ રીતે દોરાય? તો બેટરી સૌથી પહેલા પ્લસ છેડો અને માઈનસ છેડો, બરોબર। આ એના સંકેતો છે। આ સંકેતોથી આપણે પરિચિત હોવા જોઈએ, જેમને હાલ જ હું ચલાવું। સંકેતો કેવા પ્રકારનો? પ્લસ અને માઈનસ, બરોબર। 20 વોલ્ટની બેટરી, એ બેટરીમાં આ તોબાનો જે તાર છે એ તોબાનો તાર આગળ જઈ એની સાથે આપણે બેટરી તો જોડી દીધી પહેલા। વિદ્યુત બલ્બ, તો એક બલ્બ જોડી દઈએ આપણે। બલ્બનો સંકેત કેવો હોય એ સંકેત આપણને યાદ હોવો જોઈએ, બરોબર। તો આ વિદ્યુત બલ્બ કહેવાય। એની સાથે આગળ એમીટર જોડી દઉં, તો એમીટરનો સંકેત કેવો છે એ પણ હું તમને કહી દઉં, આ પ્લસ અને માઈનસ, ઓકે। એમીટર આવી ગયું અને બંધ કળ એટલે ચાવી, બરોબર। પણ કેવી સિચ્યુએશનમાં? તો બંધ, ઓકે, એટલે આ ખુલ્લી કળ કહેવાય। અહીંયા ટપકું દર્શાવી દઉં તો એ બંધ કળ કહેવાય। અને આ ટપકું દર્શાવવાનો મતલબ કે અંદર વિદ્યુત પ્રવાહ, રૈવાજી વિદ્યુત પ્રવાહની દિશાથી આ પ્લસ થી માઈનસ છેડા તરફ જાય એટલે આ બલ્બ જે છે પ્રકાશિત દેખાય, ઓકે। તો આ એક જાતનો જે પરિપથ તૈયાર થયો એનો વિદ્યુત પરિપથ કહેવાય। એની વ્યાખ્યા કેવી? તો વિદ્યુત પરિપથમાં વિવિધ ઘટકો જે હોય, આ બધા અલગ અલગ ઘટકો જે શું એ ઘટકોને યોગ્ય સ્થાને યોગ્ય સંજ્ઞા દ્વારા દર્શાવવાથી બનતા પરિપથનો વિદ્યુત પરિપથ કહેવાય, ઓકે। એનું સ્થાન કેવું હોય? નિશ્ચિત હોય, બરોબર। તો નિશ્ચિત સ્થાને યોગ્ય સંકેતો દ્વારા તમે દર્શાવો તો બલ્બ છે, તો બલ્બ વિજ્ઞાનની અંદર આ રીતે જ છે, બરોબર। એની સંજ્ઞા, તો એને સંજ્ઞા દ્વારા તમે દર્શાવો, એમીટર હોય તો રાઉન્ડ કરીને એ લખવાનું હોય। તો એવી રીતના બનતી આકૃતિ એના વિદ્યુત પરિપથની આકૃતિ કહેવાય। હવે પ્રશ્ન એ થાય કે આ તો મેં ડાયરેક્ટ લખ્યું, બરોબર। તો ખરેખર સંજ્ઞાઓનો ચાર્ટ આપણને મોઢો હોવો જોઈએ। તો સંજ્ઞાઓનો ચાર્ટ કેવા પ્રકારનો છે? તો અહીંયા જુઓ, થોડીક 8-9 જેવી સંજ્ઞાઓ આપી છે, આપણે દર્શાવીએ। સૌથી પહેલા તો વિદ્યુત કોષ તમારે દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકો? એટલે કે આપણે બેટરી કહીએ ને જ, બરોબર। વિદ્યુત કોષ એટલે આપણી બેટરી। તો આ રીતે તમે દર્શાવી શકો, મોટો છેડો પ્લસ અને નાનો છેડો માઈનસ। આ મોટો રાખવાનો છેડો અને નાનો રાખવાનો, આ એની સંજ્ઞા છે। તમારે આવી સંજ્ઞા પરીક્ષામાં 1 માર્ક્સની પણ પૂછાય છે, ખ્યાલ આવે છે? વિદ્યુત કોષની સંજ્ઞા બતાવો, નીચે 4 સંજ્ઞાઓ આપી હોય તો આ ટાઈપની સંજ્ઞા હોય તમારે સાચો જવાબ, અથવા ઊંધો પ્રશ્ન, આ સંજ્ઞા આપી તો કોની સંજ્ઞા છે એવો પ્રશ્ન પૂછાય, તો બેટરીની, વિદ્યુત કોષ મતલબ બેટરીની, બરોબર। બીજી આપી છે તમારે વિદ્યુત કોષોનું જોડાણ, ઓકે, એટલે કે આખી બેટરી એક કરતા વધારે હોય એ વિદ્યુત કોષોનું જોડાણ, સંયોજન, વિદ્યુત કોષનું સંયોજન કેવું હોય તો પણ કહેવાય। તો એક કરતા વધુ બેટરીઓ હોય, બરોબર। એમાં તો આ ટાઈપની કા પ્લસ છેડો માઈનસ, પાછો પ્લસ માઈનસ, પાછો પ્લસ માઈનસ, ખ્યાલ આવે છે? તો અહીંયા માઈનસ ને અહીંયા પ્લસ, એક કરતા વધુ બેટરી જોડી હોય તો આ રીતે તમે દર્શાવી શકો, ઓકે। મોટો નાનો, મોટો નાનો, મોટો નાનો, એક છેડા તરફ પ્લસ એટલે કે મોટો છેડો રાખવાનો, બીજા છેડા તરફ નાનો છેડો રાખવાનો, બરોબર। ચલો, એવી રીતના પ્લગ જ્યારે ખુલ્લી હોય ત્યારે પ્લગ કો, કળ કો, સ્વિચ કો, ઓકે, આ બધા એના પર્યાયવાચી શબ્દો છે। પણ ક્યારે ખુલ્લી હોય ત્યારે? તો ખુલ્લી હોય ત્યારે પ્લગ કેવી રીતના? તો એ ઓનલી ફોર આટલું જ, ઓકે, અંદર ટપકું નહીં। આ ખુલ્લી હોય એવું નિર્દેશ કરે છે, બરાબર। બંને સાઈડ 2 છેડા અને અંદર કશું જ નથી, એટલે અંદર કરંટ પસાર થતો નથી, અંદર આપણે ચાવી ભરાઈ નથી। જો ચાવી ભરાઈ દે તો છેડો બંધ થઈ જાય, અને છેડો બંધ થઈ જાય એટલે કરંટનું નિર્માણ થાય। તો સેમ ટુ સેમ ચોથા નંબર પર એવું છે કે પ્લગ
ये ज कळ, ये ज स्विच, ये ज तमारी चालू, पण क्यारे तो बंद होय त्यारे विद्युत परिपथ बंद होय त्यारे, बंद होय એટલે અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો એ દર્શાવવા માટે તમારે અંદર તત્વ દર્શાવવું પડે, જે આપણે અહીંયા દર્શાવીએ પ્રમાણે. આ શું સૂચન કરે છે? અંદર વિદ્યુત પ્રવાહ સ્ટાર્ટ. આ શું સૂચન કરે છે? અંદર ચાવી ભરાઈ નથી એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયેલું નથી. ઓકે, ચલો એના પછી તારનું જોડાણ. 5મા નંબરમાં તારનું જોડાણ બે પ્રકારનું. તો તારનું જોડાણ એ આ ટાઈપનું બતાવે, એક તાર અહીંયા જતો અને એક તાર અહીંયા જતો, બંનેનું આ બિંદુ આગળ એ બિંદુ આગળ તારનું જોડાણ જેવું દર્શાવી શકાય. બરોબર, 1 અને 2 સિમ્પલ વસ્તુ દાદો. ચલો એવી રીતના જોડાણ વગર એકબીજા પરથી પસાર થતા તાર હોય એવું દર્શાવવું છે આપણે. જોડાણ વગર એકબીજા પરથી પસાર થતા તાર, એટલે કે કનેક્શન નહીં, એકબીજાને ટચ નહીં કરતા પણ એકબીજાના ઉપરથી પસાર થાય છે તાર, એવો સિમ્બોલ દર્શાવવું છે. તો આ રીતે દર્શાવાય કે એક તાર અહીંયા જાય છે, એક તાર આમ કરીને આમ રાઉન્ડ બતાવવા જોઈએ. આનો મતલબ એવો થાય કે એક તાર અને આ બીજો તાર એકબીજાને ક્રોસ કરતા નથી, એકબીજાને ટચ કરતા નથી, એકબીજા પરથી પસાર થાય છે. ઓકે, ચલો એના પછી બલ્બ અહીંયા આપ્યું છે. રીતના 7મા નંબરનો વિદ્યુત બલ્બ. વિદ્યુત બલ્બ તો આપણે સંકેત દર્શાવીએ એ પ્રમાણે આમ કરી આમ એમ જેવું લખી દો એટલે તમારો બલ્બ ક્રિએટ થાય. ઓકે, અથવા ગોળો દોરતા આવડતું હોય તો પણ તમે દોરી શકો. રાઈટ, સિમ્પલ વસ્તુ છે. આમ કરી આમ 1 અને 2 એમ જેવું લખી દો, આ તમારા બલ્બની સંજ્ઞા. આમ કરી ઓકે. એના પછી છે આર અવરોધ ધરાવતો અવરોધક. 8મા નંબરમાં આર. હવે અવરોધ તમારા માટે નવો શબ્દ છે, એ પણ આપણે 1-2 વિડિયોની અંદર ક્લિયર થઈ જશે. આર અવરોધ ધરાવતો અવરોધક. તો એ કઈ રીતે દોરાય? તો આ રીતે દોરાશે. આમ કરી આ અવરોધની સંજ્ઞા છે, આ રીતે તમારે દર્શાવવાનું છે. આર અવરોધ ધરાવતો અવરોધક તાર. બરોબર. એના પછી ચલિત અવરોધ અથવા રિયોસ્ટેટ. ચલિત અવરોધ તમારે દર્શાવવું છે. તો ચલિત અવરોધ એટલે કે અવરોધનું મૂલ્ય તમે બદલી શકો. બરોબર, તો આ રીતે દર્શાવાય ચલિત અવરોધ. ઉપર આમ તીર મારી દેવાનું. ઓકે, પેલો આર અવરોધ ધરાવતો અવરોધક છે સિમ્પલ, અને એના ઉપર તીર માર્યું મતલબ અવરોધનું મૂલ્ય તમે બદલી શકો. બરોબર, અથવા તમે આ રીતે પણ દર્શાવી શકો છો. એના ઉપર આપણે આમ તીર માર્યું. બરોબર, રિયોસ્ટેટ કહી શકાય. રાઈટ. એના પછી એ મીટર અને વોલ્ટમીટર બંને. ચલો એ મીટર દર્શાવવું છે. તો એ મીટર શું કરે? પહેલા તો એ મીટર શું કરે? એ મીટર એ પરિપથમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ જે થતું હોય એ નિર્માણ માપો, મતલબ મૂલ્ય માપો. એ મીટર શું કરે? તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપો. રાઈટ. અને એનું દર્શાવવું હોય તમારે તો એ આમ કરીને એ અંદર લખી દેવાનું, પ્લસ છેડું માઇનસ છેડું, રાઉન્ડમાં એ લખો એટલે એ મીટર. સેમ ટુ સેમ વોલ્ટમીટર એ વોલ્ટેજનું મૂલ્ય માપો. એ મીટર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપો, વોલ્ટમીટર વોલ્ટેજનું મૂલ્ય માપો. એમાં પણ તમારે રાઉન્ડ કરી અંદર વી લખી દેવાનું એટલે વોલ્ટમીટર થઈ જાય. રાઉન્ડ કરીને એ લખો તો એ સંજ્ઞા થઈ જાય એ મીટરની. રાઉન્ડ કરીને વી લખો એટલે સંજ્ઞા થઈ જાય વોલ્ટમીટર. બરોબર. તો અહીંયા તમારા સંજ્ઞાઓ પરથી હવે તમે આ પરિપથ દોર્યું. હવે આ પરિપથમાં કદાચ ખબર પડતી હશે કે આને શું કહેવાય, આને શું કહેવાય, આને શું કહેવાય, આને શું કહેવાય. ઓકે, આ તમારી બેટરી હતી એટલે વિદ્યુત કોષ હતું. આ તમારા ચાલુ હોય પરિપથ પૂર્ણ હોય એવા પ્રકારની સ્વિચ હતી. આ તમારું એ મીટર હતું અને આ તમારું વિદ્યુત બલ્બ હતું. ઓકે, આ બધા એક કરતાં વધારે સાધનો તમે જોડો તો બનતી આકૃતિને વિદ્યુત પરિપથ કહેવાય. ક્લિયર? કમ્પ્લીટ. હવે બીજા નંબરનો પ્રશ્ન સૌથી અગત્યનો છે ઓહમનો નિયમ. ધ્યાન આપજો. પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાય
એવો અગત્યનો પ્રશ્ન ઓહમનો નિયમ. ચલો ટાઇટલ લખી દઉં હું. અહીંયા બી પ્રશ્ન છે ઓહમનો નિયમ. નિયમ શું છે એ આપણે આખું સાબિત કરીએ ને ત્યારે છેલ્લે ઓટોમેટિક આપણે લખશું કે આ નિયમ કહેવામાં. તો ઓહમના નિયમમાં સૌથી પહેલા પ્રવૃત્તિ કરવાની છે. એ પ્રવૃત્તિ પરથી અવલોકન લાવવાના છું. અવલોકન પરથી આલેખ દોરવાનો છે. એના કારણો લખવાના છું. ત્યારે નિયમ તરવીને આવશે આપણા જોડે ઓટોમેટિક. ઓહમનો નિયમ આવું કહેવામાં આવે. બરાબર. સાધન સામગ્રી જોઈએ આપણે. સાધન સામગ્રીમાં શું શું જોશે? સૌથી પહેલા 0.5 લંબાઈનો નિક્રોમનો તાર આપણા જોડે જોશે. ધ્યાન આપજો, એક જાતની પ્રવૃત્તિ છે. સાધનમાં શું જોશે? 0.5 મીટર લંબાઈનો નિક્રોમનો તાર. હવે નિક્રોમની મિશ્ર ધાતુ છે. નિકલ, ક્રોમિયમ, મેગ્નેશિયમ અને લોખંડ. આ ચારની મિશ્ર ધાતુ છે નિક્રોમ. બરોબર. 0.5 મીટર લંબાઈનો નિક્રોમનો તાર. એક આ વસ્તુ જોશે અવરોધક તાર તરીકે. પેલું આમાં દર્શાવી દઉં ને. બરોબર. એવો સળિયો. બીજું જોશે તમારે એક એ મીટર જોશે. તો અહીંયા હું લખી દઉં એ મીટર. આ બધા સાધનો શું પછી આપણે જે આકૃતિ દોરીએ. બરોબર. એ મીટર પછી તમારે જોશે એક વોલ્ટ મીટર પણ જોશે સાથે સાથે. તો અહીંયા હું લખી દઉં વોલ્ટ મીટર. આપણા સાધન સામગ્રી છે. એની સાથે 1.5 વોલ્ટની 4 બેટરી જોશે. 4 વખત પ્રયોગ કરવાનો છે આપણો. 1.5 વોલ્ટેજની 4 બેટરી જોશે આપણે. બરોબર. કારણ કે 4 વખત પ્રયોગ કરવાનો છે અલગ અલગ રીતે. એના પછી કઈ નહીં જોવું. તમારું સાહસ જોશે એના પછી પ્રયોગ કરવા માટે. ખ્યાલ આવ્યો? તો આટલી તમારી સાધન સામગ્રી કમ્પ્લીટ. આટલી વસ્તુ હોય તો આ પ્રયોગ તમારો થઈ જાય. હવે આ વસ્તુ લઈને આપણે પ્રયોગ કેવી રીતના સાધનોને કેવી રીતના ગોઠવણી કરવાની છે એને આકૃતિ આપી છે. એ પ્રમાણે દોર્યું તો એ પ્રમાણે, એ રીતે ના દોર્યું તો હું મારી રીતે આકૃતિ દોરું છું. સૌથી પહેલા આપણે બેટરી જે છે. બરોબર. આ 1.5 વોલ્ટની 4 બેટરી છે. હું પહેલી એક જ બેટરી લઉં. એક જ ફક્ત 1.5 વોલ્ટની એક જ બેટરી લીધી. આપણે 4 વખત પ્રયોગ કરવાનો છે. 4 લીધી નથી. હું મારી રીતે આકૃતિ દોરું છું. તમારે ચોપડી નવનીતમાં અલગ આપી છે. બરોબર. તો બેટરી લઈને સૌથી પહેલા આપણે કરવાનું કે આ નિક્રોમનો જે તાર હોય 0.5 લંબાઈનો મિશ્ર ધાતુ વાળો એ તાર તમારે અહીંયા જોડી દેવાનો જે અવરોધક તરીકે વપરાશે. બરોબર. અને અહીંયા તમારે એ મીટર જોડી દેવાનું જેમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે કે નહીં આપણને ખબર પડે. એટલે એ મીટર પણ આવી જાય અંદર. રાઈટ. પ્લસ ને માઇનસ છેડો. અને અહીંયા તમારે કળ રાખવાની છે. હાલ હું બંધ રાખું મતલબ ચાવી ભરાઈ નથી. કોઈ કરંટ ચાલુ છે નહીં. બરોબર. જેથી મને કરંટ ના લાગે. હું અડું તો ચાવી ભરાઈ દઉં તો મને કરંટ લાગે એટલે મેં હાલ ચાવી ભરાઈ નથી. રાઈટ. તો આ આપણો નિક્રોમનો તાર. રાઈટ. આ આપણું એ મીટર. 1.5 વોલ્ટની 4 બેટરી લેવાની છે. એમાંથી મેં એક જ બેટરી યુઝ કરી છે. હવે બાકી રહેશે વોલ્ટમીટર એ કઈ રીતે જોડાય. મેં તમને કાલ કે પરમ દિવસના વિડીયોમાં કીધું હતું વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડાય. રેલવેના પાટા જેવું જોડાય. હંમેશા સમાંતર જોડાય. તો આ મેઇન વસ્તુ જે છે અવરોધ એના બે છેડાથી વાયર બોધી એના ઉપર સમાંતર વોલ્ટમીટર આપણે જોડવું પડે. ઓકે. વી આ પ્લસ છેડો છે તો આ બાજુ પ્લસ આવે અને આ બાજુ માઈનસ આવે. બરોબર. આ નિક્રોમ તાર છે એના આપણે કેવું દોરી દીધું સમાંતર. વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડાણમાં જ આવે. ખ્યાલ આવ્યો? એ શું કરશે? વોલ્ટેજનું મૂલ્ય માપશે અને આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપશે. અને હવે શાબ્દિક વર્ણન આપણે લખવાનું છે. જે પ્રમાણે જે કર્યું એનું વર્ણન લખવાનું છે. જે હું લખતો નથી કારણ કે મારે એના સિવાય ઘણું બધું જે લખવાનું બાકી છે. પણ વર્ણન હું બોલી દઉં છું ખરા. હા. ઓકે. તો સૌ પ્રથમ 1.5 વોલ્ટની એક બેટરી સાથે નિક્રોમનું તાર અને એ મીટર જોડો. સૌ પ્રથમ 1.5 વોલ્ટની બેટરી સાથે નિક્રોમનો તાર અને એ મીટર જોડો. તેની સાથે એટલે કે નિક્રોમની જો તાર જે છે એની સાથે વોલ્ટમીટરને સમાંતર જોડો. બરોબર. હવે આ એ મીટર અને વોલ્ટમીટર કેવું છે ખબર છે? બાઇક અથવા એક્ટિવા પર જે ફોટો આવે છે ને સ્પીડોમીટર એ ટાઈપનું છે. ખ્યાલ આવે છે? એટલે તમે 1.5 વોલ્ટની બેટરી ભરાઈને જેવી કળ ચાલુ કરશો એટલે બંનેમાં આવર્તન 15 આવશે. એ મીટરમાં અને વોલ્ટમીટરમાં બંનેમાં શું થશે?
આવર્તન દર્શાવશે. એ આવર્તન તમારે અવલોકન કોઠાની અંદર નોંધવાનું છે. હવે પ્રશ્ન એ થાય અવલોકન કોઠું કેવી રીતના બનાવવાનું, એ પણ સિમ્પલ છે. તો અહીંયા જો હું અવલોકન કોઠું બનાવી દઉં, નીચે જ 4 પોઈન્ટની અંદર અવલોકન કોઠું બનાવવાનું છે. તમે કેટલી બેટરી વાપરવાના છો, તમે કયા બે સાધનો જોડ્યા, એમીટર અને વોલ્ટમીટર, અને એનો ગુણોત્તર. ઓકે, સૌથી પહેલા આપણો ક્રમ. તો ક્રમમાં તમે 4 વખત બેટરી વાપરવાના છો. આપણે 4 લખી દે ને, એટલે 1 2 3 અને 4. ઓકે, એના પછી વિદ્યુત કોષની સંખ્યા એટલે કે બેટરીની સંખ્યા છે, બરોબર. ક્રમ ના લખો, બેટરીની સંખ્યા લખો તો પણ ચાલે. એટલે હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં બેટરીની સંખ્યા, બરોબર. ક્રમ નહીં લખતો, બેટરીની સંખ્યા. તો 4 બેટરી આપણે વાપરવાના. એના પછી નિક્રોમના બે છેડા વચ્ચે, માનો કે આ છેડો x ગણી દઉં અને આ છેડો y ગણી દઉં, તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે એ હું સૌથી પહેલા લખી દઉં, બરોબર. તો x અને y છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હું શોર્ટમાં લખી દઉં, વિદ્યુત સ્થિતિમાનનો v તો લખી દઉં, બરોબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે v એ કેટલો આવે છે, બરોબર. એના પછી ચલો વોલ્ટમીટરની વાત પૂરી થઈ ગઈ. એવી રીતના એમીટર કે પરિપથમાં પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય. ઓકે, તો અહીંયા લખીએ આપણે સંદર્ભ તરીકે નિક્રોમ લીધો છે, બરોબર. એટલે નિક્રોમ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, મેન વસ્તુ જે હું થોડા મોટા અક્ષરે લખી દઉં, વિદ્યુત પ્રવાહ I. ઓકે, નિક્રોમ તારના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V, નિક્રોમ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I, અને લાસ્ટમાં બંનેનો ગુણોત્તર V/I. એનો જવાબ. આટલી વસ્તુ કરવાની. 4 પોઈન્ટ. કેટલી બેટરી વાપરી, આ તાર જે છે એની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, આ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I, અને બંનેનો ગુણોત્તર V/I. ઓકે, તમે ખરેખર પ્રયોગ કરશો તો અહીંયા આગળ અવલોકન કેવા આવશે તમે જોઈ લો. તો સૌથી પહેલા તમે 1.5 વોલ્ટની બેટરી લીધી છે. ઓકે, તો 1.5 વોલ્ટ તમારા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. V નું મૂલ્ય કેટલું કહેવાશે? 1.5 વોલ્ટ. અને એ વખતે તમારે ઓય આગળ 0.1 એમ્પિયર મૂલ્ય બતાવશે. કેટલું બતાવશે? 0.1 એમ્પિયર. રાઈટ, કમ્પ્લીટ. અને એ બેનો ભાગાકાર કરો તમે V/I. તો V નું મૂલ્ય 1.5 અને પેલાનું 0.1. 1.5 ના તમે 15/10 લખી શકો, અને 0.1 ના 1/10 લખી શકો. 10 10 ઉડી જાય એટલે 15 જવાબ આવે પહેલા. આ કોઠો તમારે યાદ રાખવાનો. ઓકે, હવે તમે શું કરો છો, એક જગ્યાએ 1.5 વોલ્ટની બીજી બેટરી અંદર નાખી દો. ઓકે, 4 બેટરી વખત પ્રયોગ કરવાનો છે ને, તો હવે તમે 1.5 વત્તા 1.5 એટલે ટોટલ કેટલું થાય? 3 વોલ્ટની બેટરી થઈ જાય. કેટલી થઈ જાય? 3. એટલે અહીંયા પરિપથનું મૂલ્ય ચેન્જ થઈ જશે, 0.2 થઈ જશે. ક્રમમાં જ છે, યાદ રહેવું જ છે, 0.2. તો હવે ભાગાકાર કરો 3/0.2. 3/0.2 એટલે 3/0.2 ને 2/10 લખાય. ઓકે, ચલો 2/10 તો છેદનું છેદ ઉપર લઈ જઈએ એટલે 30 થઈ જાય. એટલે 30/2 એટલે 15 × 30. એટલે એમાં જવાબ કેટલો આવે? હવે પાછી એક બીજી વત્તા 1.5 બેટરી ઉમેરી દઈએ તો કેટલી થઈ ગણજો? 1.5 3 બેટરીઓ થઈ એટલે ટોટલ મૂલ્ય થાય 4.5. વોલ્ટેજનું મૂલ્ય કેટલું થશે? 4.5. અહીંયા પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાશે 0.3. ઓકે, અને તમે 4.5/0.3 કરશો તો પણ જવાબ 15 જ આવશે. અને 4 બેટરી લેશો એટલે મૂલ્ય કેટલું થાય? 6 થાય. 15 એટલે 1.5 એટલે કેટલું થાય? 6 મૂલ્ય થાય. વોલ્ટનું ગણી દો. 1 2 3 4 અડધો આખો 5 અડધો આખો 6. ત્યારે મૂલ્ય કેટલું થશે? આમાં આવડી જશે તમને. કેટલું થાય? 0.4. અને આ બંનેનો ભાગાકાર પણ 15. ઓકે, આ રીતનો તમારી કિંમતો શું? આ કિંમતો કેમ યાદ ના રહી? બોલો, યાદ રહી કે ના રહી? સિમ્પલ વસ્તુ મને યાદ રહી, તમને યાદ રહેવી જ જોઈએ. ઓકે, 1.5 વોલ્ટની પહેલા શરૂઆત આપણે 4 વખત પ્રયોગ કરવાનો હતો. તો એક વખત પ્રયોગ કરીને 1.5 વોલ્ટની એક બેટરી લીધી ત્યારે V/I નો ગુણોત્તર કેટલો આવ્યો? 15 આવ્યો. બરોબર. દરેક વખત જે ગુણોત્તર આવે છે ગુણોત્તર અચળ હોય, એમાં વધઘટ થતી નથી.
અને આ તમે બેટરી જેમ જેમ બદલો છો ને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ સિસ્ટમેટિક બદલાય છે, આડેધડ બદલાતું નથી. એટલે કે V અને I બંને સમપ્રમાણમાં કહેવાય. આના પરથી તમારે આલેખ દોરવાનો છે. આલેખ કેવો થશે જુઓ, વર્ણન પરથી પછી આલેખ. તમે કદાચ x અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન લો અને y અક્ષ પર વિદ્યુત પ્રવાહ લો. ઓકે, x અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન લો તો વિદ્યુત સ્થિતિમાન માટે પહેલા માટે 1.5 લખાય, પછી 3 લખાય, એની કિંમતો લખવાની, પછી 4.5 લખવાનો અને પછી 6 લખવાનો, અને y આગળ 0.1 વિદ્યુત પ્રવાહ માટે 0.2 0.3. આલેખ એટલે આલેખ કોડિંગ નહીં દોરવાનું, આલેખ કોડિંગ નહીં દોરવાનું, એક પેજ જે હોય ને પુરવણી એની અંદર દોરવાનું છે, કાચી વસ્તુ જાણી. તો 1.5 એ 0.1, 1.5 એ 0.1 એટલે અહીંયા 3 એ 0.2 એટલે અહીંયા 4.5 એ 0.3 એટલે અહીંયા અને 6 એ 0.4 એટલે અહીંયા તમારે સુરેખા દોરવાની છે જે ઉગમ બિંદુ માંથી પસાર થશે. ઓકે, એનો મતલબ એવો થયો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ એનો ગુણોત્તર જે છે એક સીધી રેખા બનશે, સુરેખા બનશે, બરોબર, જે ઉગમ બિંદુમાંથી પસાર થશે. તો સુરેખાનો મતલબ એવો થાય કે જે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ જે છે, વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ V અને I એ સરખી રીતે સમપ્રમાણમાં વધારો અથવા ઘટાડો થાય. વોલ્ટેજનું મૂલ્ય જેવું વધારીએ છીએ એવું વિદ્યુત પ્રવાહ એના સમપ્રમાણમાં વધે છે. વોલ્ટેજનું મૂલ્ય માનો કે ઘટાડો તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ સમપ્રમાણમાં ઘટશે, આડેધડ નહીં. ખ્યાલ આવે છે? આ ગુણોત્તર પરથી આપણને ખબર પડે છે કે વોલ્ટેજનું મૂલ્ય જેમ જેમ વધે છે ક્રમમાં ડોટ જેટલું વધે છે તો અહીંયા 0.1 જેટલું વધે છે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય. ઓકે, એટલે એક આવો સંબંધ થઈ ગયો. V ચલે છે I, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. કમ્પ્લીટ. ચલે છે નું ચિહ્ન કાઢું તો મારે તો V બરાબર કોઈ અચળાંક મૂકો, બરાબર હું R અચળાંક મૂકી દઉં તો R અને I. ઓકે, V બરાબર R અને I, અથવા જો V ચલે છે I ને ના લખું તો I ચલે છે V પણ કહેવાય છે, I ચલે છે V. ઓકે, તો V I is equal to ચલે છે નું ચિહ્ન કાઢવું હોય તો V અને એના જોડે હું R લખી દઉં. ઓકે, તો આ રીતે ગમે તે તમે લખી શકો. આપણે V is equal to IR બનાવવાનું છે, એટલા માટે હું પહેલું આ લખી દઉં V. તો V ચલે છે નું ચિહ્ન કાઢવું હોય તો બરાબર કોઈ અચળાંક R અને I. V m ના m I m ના m ચલે છે નું ચિહ્ન કાઢવું હોય તો બરાબર કોઈ અચળાંકને R લીધો. R ને કરતા બનાવો તો I નીચે આવી જાય તો V ભાગ્યા I બરાબર R. તમારે કા સૂત્ર આવી V ભાગ્યા I બરાબર R. અને V ભાગ્યા I જે ગુણોત્તર છે એ કેવો હતો? અચળ હતો એટલે R આવી ગયો. V ભાગ્યા I એનો ગુણોત્તર કેવો હતો? અચળ હતો એટલે R આવી ગયો. અહીંયા R ને શું કહેવાય છે? R ને અવરોધ કહેવામાં આવશે. R ને શું કહેવામાં આવશે? અવરોધ. આ નિક્રોમ તાર જે લીધો છે ને એ અવરોધ, બરોબર. અને R જે છે એનો SI એકમ છે ઓમ. અહીં R ને અવરોધ કહે છે. R નું શું કહેવાશે? અવરોધ, બરોબર. જેનો SI એકમ કયો છે? ધ્યાન આપજો, ઓમ. તમારો નિયમ શું છે? ઓમનો નિયમ. એનો SI એકમ છે ઓમ અથવા ઓમેગા, એની સંજ્ઞા આવી છે ઓમ અથવા ઓમેગા, જેની સંજ્ઞા આવી છે. તમારી પરીક્ષામાં પૂછાય અવરોધનો SI એકમની સંજ્ઞા કઈ, તો આ રીતે મેં દોરી દે રીતે એનું નામ છે ઓમેગા, બરોબર. અને હવે છેલ્લા પોઈન્ટ પર આવ્યા કે નિયમ કેવો છે. તો નિયમની વાત કરીએ તો અહીંયા જોઈએ, નિયમ લખી દઉં. ઓમનો નિયમ અચળ તાપમાને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ એના પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની સમપ્રમાણમાં હોય છે. ઓકે, આ તમારો ઓમનો નિયમ. ચલો, ઓમનો નિયમ. તો નિયમ હું લખું અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે I, વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે I.
ઓકે, આનું મૂલ્ય તે વાહક તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આના પરથી હું લખું તો હું કોઈ ગોખતો નથી. અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે કે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે એ કોના પર ડિપેન્ડ કરે છે? તો એના બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એના સમપ્રમાણમાં હોય છે. રાઈટ? આ તમારો ઓહમનો નિયમ. તો અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, આમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એ વાહકના બે છેડા વચ્ચે, વાહકના બે છેડા વચ્ચે ના, આ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત, એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં કે સમપ્રમાણમાં? આમને સામને હોય તો સમપ્રમાણમાં હોય છે. ખબર પડી ગઈ? આ તમારો ઓહમનો નિયમ. તો ઓહમનો નિયમ આવ્યો, શાબ્દિક વર્ણન હતું એ હું ભૂલી ગયો. બાકી તમારે આકૃતિ દોરવાની છે, કોઠો લખવાનું છે, આલેખ લખવાનું છે, સૂત્ર લખવાનું છે અને છેલ્લા નિયમ લખવાનો છે. આ બધી જ ક્રિયા કરશો તો 4 માંથી 4 માર્ક મળશે, બાકી તમને 4 માંથી 4 માર્ક્સ મળશે નહીં. બરોબર? ઘણી બધી ક્રિયા છે, હું માનું છું, પણ બધી ક્રિયા નાની નાની છે. આકૃતિ નાની છે, કોઠો નાનો છે, બરોબર, વર્ણન નાનું છે, આલેખ નાનો છે. આ બધી નાની નાની ક્રિયાઓ ભેગી કરીને તમારે એક મોટો પ્રશ્ન બનાવ્યો છે અને મોટો પ્રશ્ન આપણે ક્લિયર કરીશું. ઓકે, તો આજે તમે કમ્પ્લીટ કરી દો. આજે આપણે આટલું સુધી રાખીએ. ઓકે.